નમસ્કાર મિત્રો, હું આપની સમક્ષ જીપીએસસી અને ગૌણ સેવામાં જે ગણિતના રિઝનિંગ પૂછાય છે એના લગતા થોડા પ્રશ્નો લઈને આવ્યો છું, જે આપને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો જોઈએ મિત્રો, ગણિતમાં અક્ષર શૃંખલા. જ્યારે આપણને આ પ્રકારની શૃંખલા આપેલી હોય છે ત્યારે અમુક નિયમો આપણે ધ્યાનમાં રાખવાના હોય છે. હવે જુઓ મિત્રો, અહીંયા આગળ એક સિરીઝ આપેલી છે. સિરીઝ એ છે એ ખાલી જગ્યા સી, એ ખાલી જગ્યા બી, સી ખાલી જગ્યા એ, બી ખાલી જગ્યા સી. જ્યારે આ પ્રકારની સિરીઝ હોય ત્યારે પહેલાં આપણે ગણી અને તેને તોડી અને ગ્રુપ બનાવવું. તો ગણવાનું છે તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અંક આપેલા છે શ્રેણીમાં. તો પહેલાં આપણે એને ગ્રુપ બનાવી દેવું. તો કે 18ના કયા કયા ગ્રુપ બને? તો કે 2નું ગ્રુપ બને, 3નું ગ્રુપ બને, 6નું ગ્રુપ બને અને 9નું ગ્રુપ બને. નાનું ગ્રુપ 2નું છે અને મોટું ગ્રુપ 9નું છે. કોઈ પણ જગ્યાએ વધારે પ્રમાણમાં એક જ અક્ષર આપેલ છે તે જોવું. આ જે સિરીઝ છે એ સિરીઝમાં કોઈ પણ જગ્યાએ એક કરતાં એક જ સંખ્યા, દાખલા તરીકે એ છે, દાખલા તરીકે બી છે, તો એ કેટલા વખત છે, બી કેટલા વખત છે એ આપણે જોવું. સૌથી વધારે અક્ષર હોય ત્યાંથી થોડું વિચારવું કે સૌથી વધારે અક્ષર જે છે તો કે બીના છે. બીના સૌથી વધારે અક્ષર કેટલા છે? જુઓ અહીંયા 3 છે, બરાબર. હવે જો 3B છે એટલે 3C આવી શકે છે, 3A પણ કરી શકાય છે. અહીંયા આગળ આવી છે તો 2A છે તો 2B આવી શકે છે, 2C પણ આવી શકે છે. અને અહીંયા આગળ છે તો એક A છે, એક C છે. અહીંયા આગળ દાખલા તરીકે અહીંયા આગળ એક A છે, એક C છે, B નથી એટલે અહીંયા આગળ B આવશે, ABC. અહીંયા આગળ 2A છે, અહીંયા 2C છે તો અહીંયા આગળ 2B આવશે, BB. અહીંયા આગળ 3B છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા A આવશે અને અહીંયા C આવશે. એટલે સિરીઝ આ રીતે બનશે: ABC, AA, BB, CC, AAA, BB, CCC. એક વખત A, B અને C છે, એક વખત ડબલ A, ડબલ B, ડબલ C છે, ટ્રિપલ A, ટ્રિપલ B, ટ્રિપલ C છે. તો આપણો જવાબ છે અહીંયા BBAC છે. તો આપણો જવાબ BBAC એટલે C જવાબ છે. પડે છે ને સમજણ? નીચે દાખલો જુઓ તો કે એક આપણે પહેલાં ગણી નાખીએ તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19 અંક છે. હવે 19ને તોડી ન શકાય તો શું કરવું પડે? એક બાદ કરી નાખો તો 18 થયા. તો 18માં 6 તારી 18, 6નું ગ્રુપ બનાવી શકાય, 3નું બનાવી શકાય. પણ 6નું ગ્રુપ આપણે બનાવવા જઈશું 1 2 3 4 5 ને 6 તો પ્રોબ્લેમ થાય છે. એટલે આપણે 19 એવું ગ્રુપ બનાવો જે 4 ની પેર બને. તો આપણે 19માંથી 3 બાદ કરીએ એટલે 16 થાય. 16 એટલે 4 ની પેર બને. આ એક પેર, આ બીજી 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. હવે આપણને સરળતા પડશે. તો તમે જોશો કે પહેલી જે પેર છે એમાં એ ખાલી જગ્યા બીબી છે, બીજી પેરમાં એ અને એ છે. એનો મતલબ એ થયો કે અહીંયા એ પછી એ આવશે અને બી છે એટલે બી આવશે. એ બી આગળ આપણે જરૂર નથી, પણ એ બી અને બી આ આપણો જવાબ છે અને એ સીમાં છે ને સરળ? જ્યારે પણ આ પ્રકારની શૃંખલા આપેલી હોય ત્યારે તમારે એને તોડી અને ગ્રુપ બનાવવું. પણ એના પહેલાં થોડું વિચારવું કે કઈ સિરીઝમાં કેટલા અંકો ડબલ થાય છે, કેટલા અંકો બેવડાય છે, કેટલા વધારે છે. અને વિચાર્યા પછી જો તમે બનાવશો પેર તો તમારી પેર બનાવવામાં ટાઈમ જશે નહીં. આપણે આગળ જઈએ મિત્રો. પહેલાં પેર બનાવો, પહેલાં વિચારો કે કયા અક્ષર વારંવાર પુનરાવર્તન થાય છે. જો મોટી સંખ્યા હોય તો પછી પેર બનાવો અને પેર બનાવ્યા પછી તમે વિચારો કયા કયા શબ્દો કઈ જગ્યાએ સેટ થાય છે.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 શબ્દો અહીંયા છે। તો 20 છે તો 20ની જો પેર બનાવીશું 4 5 20 થશે, કાં તો એક 4ની પેર બને કાં તો 5ની પેર બને। 1 2 3 4 અને 5 જો 5ની પેર બનાવીએ છીએ આપણે તો દાખલા તરીકે આ 5 1 1 2 3 4 અને 5 તો અહીંયા આગળ 5ની પેર બનાવવાથી ડબલ એ થાય છે, એટલે આપણે સેટ ન થાય તો 4ની પેર પહેલાં બનાવી લેવાની। 4ની પેર 4ની પેર આપણે બનાવીએ છીએ તો 1 2 3 અને 4 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 1 2 3 4 પેર બની ગયા પછી તમારે એ જોવાનું છે કે કયો શબ્દ, દાખલા તરીકે અહીંયા પ્રથમ શબ્દ એ છે, દરેક જગ્યાએ પ્રથમ શબ્દ એ છે તો કે છે। બીજો શબ્દ અહીંયા ખાલી જગ્યા છે, અહીંયા આપેલો છે, અહીંયા આપેલો છે, અહીં પણ આપેલો છે, અહીં પણ આપેલો છે, દરેક જગ્યાએ એક જ શબ્દ રિપીટ થાય છે એ અને એ, તો અહીંયા એ આવશે। 1 2 ત્રીજો શબ્દ જોઈએ, ત્રીજો અહીંયા બી છે, અહીં ખાલી જગ્યા છે, અહીં પણ ખાલી જગ્યા છે એટલે બી જ આવશે, ત્રીજો બી આવશે। ચોથો શબ્દ સી છે, સી આવશે, સી, અહીંયા બી આવશે, અહીંયા બી આવશે। આપણો જવાબ થશે એ બી સી બી બી, એ બી સી બી બી, એ બી સી અને બી બી, જે ડી જવાબ છે આપણો એ સાચો છે। મેં શું કર્યું તો કે 4 4ની પેર બનાવી, પછી પહેલો અક્ષર જો દરેક જગ્યાએ પહેલો અક્ષર એ આવે છે, દરેક જગ્યાએ બીજો અક્ષર પણ એ આવે છે, દરેક જગ્યાએ ત્રીજો અક્ષર બી રિપીટ થાય છે અને છેલ્લો અક્ષર સી છે। જો અહીંયા સી છે, અહીં પણ સી છે, સ્વાભાવિક છે કે અહીંયા સી આવશે, અહીં બી છે, અહીં બી છે, સ્વાભાવિક છે કે અહીંયા બી આવશે, અહીં પણ બી આવશે। જે પેર છે, શૃંખલા છે, શૃંખલા હાર્ડ નથી, ખાલી સમજવાની છે, બરાબર છે। હવે જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 સંખ્યા થઈ, પેર બનાવો 4 અને 4 તારી 12, 3થી નક્કી કરો, પહેલાં 3થી દરેકમાં બી 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 આવી જશે, 3ની પેર બનાવો તો આ 3 3 3 અને 3, દરેક જગ્યાએ પ્રથમ અક્ષર બી છે, બી અને બી, તો અહીંયા બી આવશે। હવે આપણે બીજો અક્ષર જોઈએ, હવે આ સિરીઝ પૂરી થઈ ગઈ છે આખી, તો સિરીઝ કઈ રીતે બનશે? બી એ, ખ્યાલ આવી ગયો ને? સિરીઝ બનશે બી એ સ્વરૂપે, તો આપણે દરેક જગ્યાએ બી એ બી એ બી એ બી એ, તો જવાબ કયો આવશે તો કે એ બી એ અને એ બી એ સીમાં જવાબ છે। આવી ગયો ખ્યાલ? જુઓ હવે 5મો દાખલો આપણે જોઈએ। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 4 4ની પેર બનાવો કે 5ની બનાવો, કાં તો 4ની બનાવો કાં તો 5ની બનાવો। 1 2 3 અને 4 4ની બનાવી લઈએ આપણે, 4 4। હવે જુઓ, હવે કશું જ કરવાનું નથી, આમાં 4 4ની પેર બને એટલે એક પેર આખી પૂરી છે, જોઈ લો જરા, બી સી એ બી, તો આખી જે સિરીઝ છે એ બી સી એ બી સ્વરૂપમાં બનશે। તો બી તો છે તો કે બી સી એ બી, અહીંયા સી આવશે, બી સી એ બી, અહીંયા બી સી એ બી, બી સી એ બી, બી સી એ બી, આપણી સિરીઝ છે, જવાબ સી એ બી સી, જવાબ ડી છે। ખ્યાલ આવી ગયો? બિલકુલ સરળ છે। 4 4ની પેર બનાવી દઈએ, અથવા અહીંયા 3ની પેર બનાવી છે, અહીંયા 4ની પેર, કારણ કે 20 છે એટલે 4ની પેર બનાવી, અહીંયા 12 છે એટલે 4 અને 3 છે, 3ની પેર બનાવી, અહીં પણ 4ની પેર બનાવી, એટલે કોઈ પણ એક સિરીઝ આપણને પૂરી મળી જાય એટલે આપણો જવાબ સોલ્વ થાય। જો ન મળે તો પહેલી સંખ્યા જે છે દરેકમાં છે તો કે છે,
ખાલી જગ્યા છે એટલે આપણે ત્રીજી સંખ્યા જોવાની, ત્રીજી સંખ્યા દરેકમાં એ છે જ, પણ અહીંયા બીજી જગ્યાએ કોઈ જગ્યાએ છે બીજી સંખ્યા, કોઈ પણ જગ્યાએ બીજી સંખ્યા તો કે સી છે, અહીં પણ સી છે ને અહીં પણ સી છે એટલે સી આવશે. સિરીઝ પૂરી થઈ ગઈ. અહીંયા આગળ કેટલી શૃંખલા આપેલી છે તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 સંખ્યા આપેલી છે આપણને. તો સ્વાભાવિક છે કે 4 અને 5નું ગ્રુપ બનશે. તો આપણે 4 અને 5નું ગ્રુપ બને છે. જો 4નું બનાવવા જઈએ દાખલા તરીકે તો 1 2 3 અને 4, તો પછી કિંમત બી આવે છે એટલે સંખ્યા સી રિપીટ થવી જોઈએ. સી રિપીટ થતી નથી. તમામ પાસા વિચારવાના કે ગ્રુપ બનાવીએ એટલે દાખલા તરીકે અહીંયા મેં 5નું ગ્રુપ હું બનાવી દઉં તો 1 2 3 4 અને 5 અહીંયા બી સંખ્યા છે. 5નું ગ્રુપ 1 2 3 4 અને 5 અહીં પણ બી સંખ્યા છે. બરાબર. જ્યારે આ પ્રકારના સંખ્યાનું પુનરાવર્તન થતું હોય, સંખ્યા પુનરાવર્તન થાય છે, તો અહીંયા જુઓ બી 1 2 3 અને 4 વખત આવે છે. અહીં પણ બી 1 2 3 અને 4 વખત આવે છે. બરાબર છે. અને પછીની સંખ્યા કઈ છે તો કે સી, અહીંયા લાસ્ટ જોશો ખ્યાલ આવી જશે. સી પછી એ આવે છે. તોડીએ છે છતાંય દાખલા તરીકે અહીંયા 1 2 3 4 3 બી, તો 1 2 3 4 ને 5 પછી બી રિપીટ થાય છે એટલે તોડાય નહીં અને પેર બનાવવામાં તકલીફ પડશે. તો શું કરવું આપણે કે સૌથી વધારે સંખ્યા કઈ છે, અહીંયા આગળ જો કોઈ સંખ્યા તૂટતી નથી એટલે 1 2 3 અને 4 વખત બી આવે છે. પછી સિરીઝ પૂરી થાય છે, પછી સી શરૂ થાય, સી આવી ગયો, પછી કે એ આવે છે એટલે અહીંયા એ આવશે. સ્વાભાવિક છે. બી કેટલા વખત? 4 વખત, તો કે અહીંયા બી આવશે. અહીંયા સીના એના પહેલાં શું છે તો કે સી છે. અહીંયા એના પહેલાં તો કે સી છે. તો આપણી સિરીઝ અહીંયા પૂરી થાય છે. એ બી સી અને સી, એ બી સી અને સી, એ જવાબ છે. જ્યારે આ પ્રકારનો પણ દાખલો આપેલો હોય, જ્યારે તમે પેર બનાવો તો પેર ન પણ થાય, ત્યારે આપણે કઈ સંખ્યા વધારે છે એનો અભ્યાસ કરવાનો અને એનો અભ્યાસ કર્યા પછી જે સંખ્યાનું પુનરાવર્તન થતું એને મૂકી દેવાની. બરાબર છે. અને શરૂઆત છેલ્લે આપણને મળી જાય છે એક સિરીઝ તમને એવી આપેલી હોય, એમાં એક ક્રમ કે જે તમે સેટ કરી શકો છો. હવે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19 છે. એક જાય તો 18ની પેર બની શકે, 6 અને 3ની પેર બની શકે. બરાબર છે. તો 18માં 6 અને 3ની પેર આપણે બનાવી શકીએ છીએ. જો 3ની બનાવીએ આપણે, અહીં વિચારજો જરા, તો કે 3ની આપણે જો બનાવીએ છીએ તો એ ખાલી જગ્યા બી, પછી આ પેર પૂરી થઈ જાય તો બી શરૂઆત થાય છે એટલે 3ની પેર ના બને. હવે 6ની પેર બનાવીએ દાખલા તરીકે 1 2 3 4 5 અને 6, અને પછી એ શરૂઆત થાય છે એટલે 6ની પેર આપણને સુટેબલ રહેશે. તો એક આ 6ની પેર 1 2 3 4 5 3 4 5 ને એક આ 6, આપણે 6ની પેર 1 2 3 4 5 6 આ ખાલી છે. હવે જુઓ અંક જોઈ લો, અહીંયા બીજો ખાલી છે તો દરેકમાં બીજામાં શું છે તો કે એ છે, તો અહીંયા એ મૂકી દો. અહીંયા 1 2 3 ચોથો અંક ખાલી છે. અહીં ચોથો અંક આપણને આપી દીધેલો છે, કયો છે તો કે બી છે, તો અહીંયા બી આવશે. અહીંયા આગળ 1 2 અને 3 બી આવશે. અને શરૂઆતની સિરીઝ છે, સિરીઝ શરૂઆતની એથી શરૂ થાય છે. આવી ગયો ખ્યાલ? તો જુઓ એ બી બી અને અહીંયા આગળ સી પછી એ છે, એ બી બી સી એ બી બી સી એ બી બી સી એમ એ. તો આપણો જવાબ જે છે એ બી બી એ બી બી એ બી જવાબ છે આપણો. આવી ગયો ને ખ્યાલ? ક્યારેક પેર બનાવો, ક્યારેક સંખ્યા જુઓ તો આઈડિયા આવી જશે. અને વારંવાર પુનરાવર્તન કરશો ને તો પરીક્ષામાં માની લો કે આ પ્રકારનો દાખલો પૂછાય તો કન્ફ્યુઝન ન થાય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18 છે. બરાબર છે. તો 6 તારી 18 અથવા 9 દુ 18 તમે લઈ શકો છો. હવે જુઓ
1 2 3 4 5 અને 6 લઉં તો અહીંયા નથી મેળ પડતો. માની લો કે 3 લઈએ તો A B C અને D D. પણ તમે સંખ્યા જોશો 3 3માં તો અહીંયા D આવે છે. A B C લઈએ તો D D આવે છે. એ સેટ થાય નહીં. પછી 15ની પણ પેર બને. 3 બાદ કરીએ તો 15 થાય. આ 3 સંખ્યા આપણે એ કરીએ તો 3 અને 5નું ગ્રુપ બને. તો 5 5નું ગ્રુપ આપણે બનાવીએ તો 1 2 3 4 ને 5 સેટ થાય છે. એટલા માટે 1 2 3 4 અને 5, 1 2 3 4 અને 5. ઓકે, છેલ્લે 3 સંખ્યા વધી ગઈ. તો હવે જો તમને સિરીઝ પકડાઈ ગઈ. અહીંયા છેલ્લી સંખ્યાઓ કઈ કઈ છે? પહેલી સંખ્યા તો કે A છે એટલે અહીંયા A આવશે. બીજી સંખ્યા B છે એટલે અહીંયા B આવશે. છેલ્લી સંખ્યા D છે એટલે અહીંયા D આવશે. અહીં પણ D આવશે અને અહીંયા C આવશે. તો B A D D C, B A D D B A D D C જવાબ આપણો A છે. જો આમાં આપણે પેર 18માં હતી 6 અને 3ની પેર બનાવતા તો સેટ નહોતું થતું. કારણ કે 6ની તમે પેર બનાવો તો અહીંયા આગળ પછી જે બીજો અક્ષર શરૂ થાય, બીજી લાઈન શરૂ થાય બીથી શરૂ થાય છે એટલે ન લઈ શકાય. 3ની બનાવીએ છીએ તો ડીથી શરૂ થાય છે એટલે પણ ન લઈ શકાય. તો પછી આપણે 3 બાદ કરી નાખ્યા છેલ્લા 3 અંકો અને અંદરમાં 3 ગુણ્યા 5 એટલે 5ની પેર બનાવી. 5ની પેર બનાવતો આપણને સિરીઝ મળી જાય છે. જે સિરીઝ આપી પહેલાં જુઓ, AW ખાલી જગ્યા W, AUV ખાલી જગ્યા V, UWU ખાલી જગ્યા, UVU ખાલી જગ્યા. હવે આપણે જોવાને ઘડી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. 4 4ની પેર થઈ. હવે 4 4ની પેર મેં માની લો કે બનાવી લીધી. ઓકે, પણ આમાં બીજી એક અલગ રીતે પણ જોવું પડે એવું છે. કારણ કે આ જે પહેલી સિરીઝ છે, પહેલું જે ગ્રુપ છે અને ત્રીજું જે ગ્રુપ છે એ સરખા છે. જુઓ બરાબર. અને બીજું જે ગ્રુપ છે અને ચોથું ગ્રુપ છે એ સરખા છે. તો આપણે હવે પહેલા અને ત્રીજા ગ્રુપને જોઈએ તો કે યુ છે તો કે છે, ડબલ્યુ તો કે ડબલ્યુ પછી યુ છે એટલે અહીંયા યુ આવશે. અહીંયા આગળ તો કે યુ વી અને યુ તો અહીંયા યુ આવશે. અહીંયા આગળ યુ ડબલ્યુ યુ અને ડબલ્યુ આવશે. અહીંયા આગળ યુ વી યુ અહીંયા વી આવશે. તો આપણો જવાબ છે યુ યુ ડબલ્યુ વી. છે ને સરળ? ચલો હવે અહીંયા જોઈએ કે સંખ્યા જોજો. ખાલી જગ્યા BC, ખાલી જગ્યા CA, ખાલી જગ્યા AB, ખાલી જગ્યા A, ખાલી જગ્યા C, ખાલી જગ્યા CA. હવે સંખ્યા ગણશો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 3નું ગ્રુપ અથવા 5નું ગ્રુપ બની શકે છે. 3 અથવા 5. હવે 3નું બનાવી દઈએ આપણે તો ખાલી જગ્યા 3 3 3 અને 3 થઈ ગયા. પણ અહીં થોડું વિચારવું પડશે. દાખલા તરીકે અહીંયા આગળ ABC સિરીઝ આપી છે આખી ટોટલ. જો BC, CA, AB, AC અને CA આટલા શબ્દો આપેલા છે. જો અહીંયા A મૂકીએ સિરીઝ પૂરી થાય તો કે ABC, જો અહીંયા B મૂકીએ સિરીઝ પૂરી થાય તો કે ABC, જો અહીંયા C મૂકીએ સિરીઝ પૂરી થાય CAB, અહીંયા B મૂકીએ તો ABC, અહીંયા B મૂકીએ તો ABC. તો આપણો જવાબ છે મિત્રો ABCBB. આવે ખ્યાલ એમાં? તમે જુઓ કે સિરીઝમાં 3 3 અક્ષરો આપેલા છે. A પણ આપેલો છે, B પણ C. તો અહીંયા ABC હોવો જોઈએ. ક્રમ ગમે તે હોય પણ એનું જે ગ્રુપ છે એ ABC સ્વરૂપમાં હોવું જોઈએ. તો ABC 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 અને ABC. ક્યારેક અલગ રીતે પણ વિચારવું પડે છે. બરાબર? હવે અહીં આગળ જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. 12 છે સંખ્યા. બરાબર? 4નું ગ્રુપ આપણે લઈ શકીએ છીએ, 3નું ગ્રુપ પણ આપણે લઈ શકીએ છીએ. તો 3 લઈએ આપણે. 3 3 3 અને 3. હવે જો છેલ્લા અને પહેલામાં તમે જોશો તો બંનેમાં AB આપેલા છે. બરાબર?
પણ અહીંયા જે મિસિંગ સંખ્યા છે બંનેમાં છેલ્લી તો કઈ છે? તો કે અહીંયા સી આપેલો છે એટલે સ્વાભાવિક સી હશે. અહીંયા આગળ પ્રથમ સંખ્યામાં તમે જોજો એ છે એટલે અહીંયા એ હશે, અહીંયા બી સી હશે, અહીંયા સી હશે. તો સી એ આપણો જવાબ જે છે એ સી એ બી સી સી. ક્લિયર? હવે આ જે દાખલો છે મિત્રો તમે જરા જુઓ ધ્યાનથી, આપણે રીત એ આવી ગઈ છે, જે આ જ રીત છે એ જ રીત અહીંયા લાગુ પડે છે. બરાબર? હવે જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ચાર ચારની પેર બનશે. 4 આ 4 અને આ 4. પણ એમાં પહેલી અને ત્રીજી પેર સરખી છે, બીજી અને ચોથી સરખી છે. હવે અહીંયા આગળ તમે જુઓ પહેલીમાં જોઈ શકો બંનેમાં સંખ્યા એક એક મિસિંગ છે, સેમ જ સંખ્યા મિસિંગ છે. તો હવે HEG છે. બરાબર? અહીંયા આગળ પહેલી સંખ્યા મળી જાય છે HF. અહીં છેલ્લી સંખ્યા મળી જાય છે G. બરાબર છે? અહીંયા G મળી જાય છે. હવે દરેકમાં HEG તો છે જ, HEG. તો F અહીંયા શું આવશે? બીજી રીતે તમે જુઓ, શબ્દ એક જ છે સિરીઝ આખી. FEG પહેલો અક્ષર કયો છે? તો કે Hનો. HFEG પ્રકારની સિરીઝ છે. તો એના જે અક્ષરો છે HFEG અને IH. તો F H અને G પ્રકારની આ સિરીઝ છે. બરાબર? અહીંયા આગળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અક્ષર આપેલા છે એટલે 4ની સિરીઝ બનશે, સ્વાભાવિક છે. તો 4 1 2 3 4 1 2 3 ને 4 1 2 3 ને 4. હવે આપણે જોઈ લેવાનું કે એનું જે ગ્રુપ છે પહેલું ત્રીજું બીજું ચોથું કેવા પ્રકારનું છે. તો અહીંયા LM છે, અહીંયા L ખાલી જગ્યા છે, અહીંયા N છે બીજો અક્ષર, અહીંયા બીજો અક્ષર N છે, અહીંયા M બીજો અક્ષર છે, અહીંયા બીજો અક્ષર. આ બંનેમાં સેટ થતો નથી. સ્વાભાવિક છે કે પહેલું અને ત્રીજું ગ્રુપ સરખું છે, બીજું અને ચોથું ગ્રુપ સરખું છે. તો LM અહીંયા આગળ બીજા ગ્રુપમાં આપણે જઈએ તો L પછી અહીંયા M પછી અહીંયા N છે, પછી O. LMNO. અહીંયા આગળ બંનેમાં અક્ષરો કયા આવવા જોઈએ? તો કે L આવવો જોઈએ, M આવવો જોઈએ, N આવવો જોઈએ અને O આવવો જોઈએ. અહીં કયો મિસિંગ છે? તો કે L મિસિંગ છે. અહીંયા પણ L મિસિંગ છે. LNMO. સિરીઝમાં આવતો અક્ષર સરખા છે, પણ અહીંયા MO છે અને અહીંયા NO છે. પહેલામાં અને ત્રીજામાં NO છે છેલ્લે. બરાબર છે? એટલે આપણો જે જવાબ છે એ N M O અને L. મિત્રો તમે આ એક નોટમાં ઉતારી લેજો અને તમારી રીતે થોડો ગણવાનો પ્રયત્ન કરજો. થશે શું કે તમને એ જે રીત છે દ્રઢ થઈ જશે. બરાબર છે? કારણ કે એક માર્ક્સનો મિત્રો મહત્ત્વ હોય છે. GPSC ગૌણ સેવામાં 5 લાખ અરજીઓ થતી હોય, જે હજી તલાટીના જે ફોર્મ ભરાય એમાં 5 લાખ ઉપર છે. તો 5 લાખની કોમ્પિટિશનમાં તમને એવી નાની બાબતોમાં એવું ન બનવું જોઈએ કે તમને નથી આવડતું, નહીંતર કોમ્પિટિશનમાંથી આપણે બહાર નીકળી જઈએ. એટલા માટે મહેનત, અથાગ પરિશ્રમ કરજો, તમે 100% સફળ થશો. અહીંયા આગળ જોવો હવે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ઓકે, 4 ગ્રુપ બનાવી દઈએ છીએ. તો AB અને AB બરાબર છે. આ બે ગ્રુપ સરખા છે. A પછી B આવે છે અને A પછી B આવે છે અને આ બે ગ્રુપ સરખા છે. તો તમે જોઈ લો, અહીંયા છેલ્લો અક્ષર કયો? તો કે C છે. અહીંયા ત્રીજો અક્ષર તો કે C છે. અહીંયા બીજો અક્ષર તો કે A છે. અહીંયા આગળ AB પછી C છે. તો C A C. ખ્યાલ આવ્યો કે A અહીંયા આગળ A શરૂ થતાં પાછળ BC છે, અહીંયા આગળ AB છે, અહીંયા આગળ AB છે અને અહીંયા આગળ AB છે. એટલે 1 2 અને 3 એ જે અંકો છે સરખા છે
અને પહેલા અને ત્રીજું ચોથાનું પહેલું બીજું ત્રીજું ચોથાનું એ બંને સરખા છે તો એ બી સી અહીંયા એ બી સી હવે છેલ્લું વિચારી લઈએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અક્ષર આપેલા છે તો 15 આપ્યા છે 3 અને 5 3 5 15 5નું ગ્રુપ આપણે બનાવી જોઈએ 1 2 3 4 ને 5 1 2 3 4 ને 5 1 2 3 4 ને 5 ઓકે હવે જોઈ લો તમે કયો અક્ષર રિપીટ થાય તો કે સી છેલ્લે તો અહીંયા સી આવશે અહીં પણ સી આવશે ઓકે હવે દરેકમાં બીજો અક્ષર જુઓ કઈ જગ્યાએ સેટ બીજો અક્ષર કોઈ જગ્યાએ સેટ થાય તો કે અહીંયા સેટ થાય છે એ આપેલું છે તો અહીંયા એ આવશે આખી સિરીઝ આપણને એક મળી ગઈ એ બી સી તો શું થશે એ બી સી એ બી સી તો આપણો જવાબ છે એ બી આવી ગયો ખ્યાલ બહુ સરસ એકદમ સરળ છે 5નું ગ્રુપ બનાવી દીધું અને અંતિમ અંક જોઈ લીધા કે 2 સી પાછળ આવે છે દરેકમાં તો અહીંયા એક ખાલી જગ્યા ત્યાં સી મૂકી દીધો અહીંયા ખાલી જગ્યામાં સી મૂકી દીધો અહીંયા બીજો અક્ષર લેફ્ટ સાઈડ તો બીજો અક્ષર આપણે જોયું તો કે એ આવે છે અહીંયા તો આખી એક સિરીઝ આપણે બની ગઈ આખી બની ગયા પછી તો ટોટલ સિરીઝ મળી જશે એ બી સી એ બી સી ક્લિયર મિત્રો આપણે આ જે અક્ષર શૃંખલા છે એમાં સમજણ પડી હશે તમે તમારી રીતે પ્રયત્ન કરજો થોડા ઘણા જો ચોપડીમાં કોઈ દાખલા કોઈક મળે આ રીતના પેપરોમાં જૂના પેપરોમાં તો એનો તમે મુહાવરો કરજો 100% તમને આવડશે અને જે મિત્રોએ હજુ સુધી મારી જે ચેનલ છે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને મારા આવનાર નવા વિડીયો તમને તરત જ મળે સારી રીતે આવડે તમે સારી રીતે તમારું જે લક્ષ્ય છે એ લક્ષ્ય સિદ્ધ કરો એટલા માટે આ વિડીયો બનાવી અને મૂકું છું જેથી કરીને તમને લાભ થાય અસ્તુ જય હિન્દ।